આજે આપણે એવા દંપતીનો ઇન્ટરવ્યૂ લેવા માટે જઈ રહ્યા છે કે જેમને ત્યાં ઘણા સમય પછી બાળક આવ્યું છે. તો આ બાળકનો જન્મ ખરેખર કઈ રીતે થયો, એમના માટે કઈ સારવાર કરી, એ આપણે એમના પરિચય સાથે જાણીએ. તો સૌપ્રથમ તો તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? ભરતભાઈ શંભુભાઈ ગાયકવાડ. અને તમારું ગામ? વાસિયા તળાવ નિશાળફળી. વાસીઓ કયો? દાજી નવસારી. ઓકે. તમારું બેન નામ શું? સુશીલા. હવે મને એ જણાવો કે તમારે ત્યાં આ લગ્નના કેટલા વર્ષ પછી આ બાળક આવ્યું? લગ્નના 20 વર્ષ પછી. તો આ તમારે ત્યાં પહેલું બાળક છે કે એના પહેલા પણ કઈ બાળકો હતા કે કેવું હતું તે થોડી વાત કરો. બાળક હતા. હા, મતલબ શું થયેલું એ થોડીક વાત કરો ને તમે. એ થયું 2 જોડવા છોકરી હતી. હા, એટલે પહેલા તમારે ત્યાં 2 જોડવા છોકરી હતી. હા, પછી શું થયું? તે ડિલિવરીમાં જતી રહી. હા, તેના પછીથી છોકરો આવ્યો. એ કેટલા વર્ષ પછી? એ 5 વર્ષ પછી. હા, તે બી જતો રહ્યો. તેના એટલે કે જન્મના કેટલા દિવસ પછી મતલબ આવું થયું? જન્મના દિવસે જ? હા, એટલે જન્મ થયો અને બાળક ગુજરી ગયા. હા. આવું 2 વખત થયેલું. એક વખત તમે મને એ જણાવો કે અત્યારે જે આ તમારે ત્યાં બાળક છે, બેબી છે કે બાબો છે? બેબી છે. હા. તો કેટલા મહિના થયા? 4.5 મહિના થયા. અત્યારે તો આપણે જોઈ શકીએ છીએ એકદમ તંદુરસ્ત છે અને વજન પણ ખાસું એવું સારું એવું દેખાય છે. તો જન્મ થયો ત્યારે મતલબ કેટલું વજન હતું એમના બાળકનું? 2.5 કિલો. મતલબ નોર્મલ કહેવાય, હા, બરાબર ને? અને આ લગ્નના તમારે 20 વર્ષ પછી તમારે તો પ્રથમ બાળક, મતલબ કે આજે મતલબ કેટલા મહિના થયા એમ કીધું? 4.5 માસ. 4.5 માસ થઈ ગયા. તો અત્યારે તો કઈ આપણને પ્રોબ્લેમ દેખાતો નથી. હા. હવે જ્યારે 2 વખત તમારે ત્યાં આવી ઘટના બની, હા. તો ત્યાર પછી તમે કોઈ સારવાર કરાવી કે પછી ડોક્ટરને કઈ અલગ ડોક્ટરને બતાવ્યું કે શું શું કર્યું એમ એ તમે થોડીક વાત કરો. દવા લીધી હતી. ઓકે, એટલે એમણે શું કીધું તમને? કે હું દવા આપું, ચાલુ કરાવી દે. હા. પછી આમાં જોઈએ હમ તો 4 માસ લીધી, એમાં રિઝલ્ટ આવી ગયું. ઓકે, કઈ વસ્તુ વાપરી? આ જે અહીંયા મૂકેલી છે આપણે દર્શક મિત્રો જોઈ શકીએ, આ નેટસફ કંપનીની પ્રોડક્ટ છે. આ પ્રોડક્ટ તમે વાપરી, બરાબર ને? કેટલા મહિના વાપરી? 4 માસ. અને 4 માસ વાપર્યા પછી તમારે ત્યાં બાળક આવી ગયું, આવી ગયું. બરાબર ને? હા. તો હવે મતલબ કે આજે ઘણા બધા એવા દંપતીઓ છે કે જેમને ત્યાં તમારી જેવી સમસ્યાઓ છે. બની શકે કે બાળકને કદાચ પોષણના અભાવના કારણે ગુજરી ગયા હોય, બરાબર? અને આ જે બાળક છે અત્યારે આપણે જોઈ શકીએ કે જેને ગર્ભમાં બરાબર પોષણ મળી જવાના કારણે આજે પણ એકદમ તંદુરસ્ત છે અને હયાત છે, કોઈ પ્રોબ્લેમ નથી. તો ઘણા બધા દંપતીઓ આ વિડીયો જોશે, તો એમને તમારે શું સંદેશો આપવો છે આ પ્રોડક્ટ વિશે કે ખરેખર વાપરવું જોઈએ, નહીં વાપરવું જોઈએ, કેવી છે વસ્તુ? વાપરવું જોઈએ. નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક એવા દંપતીનો ઇન્ટરવ્યૂ લેવા માટે જઈ રહ્યા છે કે જેમને ત્યાં ઘણા સમય પછી બાળક આવ્યું છે. તો આ બાળકનો જન્મ ખરેખર કઈ રીતે થયો અને એમના માટે કઈ સારવાર કરી, એ આપણે એમના પરિચય સાથે જાણીએ. તો સૌપ્રથમ તો તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? ભરતભાઈ શંભુભાઈ ગાયકવાડ. ભરતભાઈ શંભુભાઈ ગાયકવાડ. અને તમારું ગામ? વાસિયા તળાવ નિશાળફળી. વાસિયા તળાવ નિશાળફળિયું. એટલે તાલુકો કયો? દાજી નવસારી. તાલુકો વાંસદા, જિલ્લો નવસારી. ઓકે. તમારું બેન નામ શું? સુશીલા. સુશીલા. ઓકે, તમે એમના ધર્મપત્ની થાવ. ઓકે. હવે મને એ જણાવો કે તમારે ત્યાં આ લગ્નના કેટલા વર્ષ પછી આ બાળક આવ્યું? લગ્નના 20 વર્ષ પછી બાળક આવ્યું. 20 વર્ષ પછી, બરાબર. તો આ તમારે ત્યાં પહેલું બાળક છે કે એના પહેલા પણ કઈ બાળકો હતા કે કેવું હતું તે થોડી વાત કરો. બાળકો હતા. મતલબ શું થયેલું એ થોડીક વાત કરો ને તમે. એ થયું 2 જોડવા છોકરી હતી. હા, એટલે પહેલા તમારે ત્યાં 2 જોડવા છોકરી હતી. હા, પછી શું થયું? તે ડિલિવરીમાં જતી રહી. હા, તેના પછીથી છોકરો આવ્યો. એ કેટલા વર્ષ પછી? એ 5 વર્ષ પછી. હા, તે બી જતો રહ્યો. એટલે કે જન્મના કેટલા દિવસ પછી મતલબ આવું થયું? જન્મના દિવસે જ? હા. એટલે જન્મ થયો અને બાળક ગુજરી ગયા. આવું 2 વખત થયેલું. એક વખત જોડવા બેબી હતી અને એક વખત બાળક હતું, મતલબ છોકરો હતો, બરાબર ને? આવી રીતના 2 વખત તમારે ત્યાં બાળકો તો આવેલા પણ એ અવસાન પામ્યા, બરાબર ને? હવે તમે મને એ જણાવો કે અત્યારે જે આ તમારે ત્યાં બાળક છે, બેબી છે કે બાબો છે? બેબી છે. તો કેટલા મહિના થયા? 4.5 મહિના થયા. 4.5 માસ થઈ ગયા. તો 4.5 માસ થયા
અત્યારે તો આપણે જોઈ શકીએ છીએ એકદમ તંદુરસ્ત છે ને વજન પણ ખાસું એવું સારું એવું દેખાય છે. તો જન્મ થયો ત્યારે મતલબ કેટલું વજન હતું એમના બાળકનું? 2.5 કિલો. 2.5 કિલો મતલબ નોર્મલ કહેવાય, હા બરાબર ને? અને આ લગ્નના તમારે 20 વર્ષ પછી તમારા તો પ્રથમ બાળક મતલબ કે આજે મતલબ કેટલા મહિના થયા એમ કીધું? 4.5 માસ. 4.5 માસ થઈ ગયા. તો અત્યારે તો કાંઈ આપણને પ્રોબ્લેમ દેખાતો નથી. હવે જ્યારે 2 વખત તમારે ત્યાં આવી ઘટના બની તો ત્યાર પછી તમે કોઈ સારવાર કરાવી કે પછી ડોક્ટરને કંઈ અલગ ડોક્ટરને બતાવ્યું કે શું શું કર્યું એમ એ તમે થોડીક વાત કરો. દવા લીધી હતી. હા, ક્યાંથી? પહેલા કઈ સારવાર કરાવી કે નહીં કરાવી? એના પેલા નથી. નહીં. તો હું દવા આપું ચાલુ કરાવી દઉં. હા, પછી આમાં જોઈએ હમ, તો 4 માસ લીધી એમાં રિઝલ્ટ આવી ગયું. ઓકે. કઈ વસ્તુ વાપરી? આ જે અહીંયા મૂકેલી છે આપણે દર્શક મિત્રો જોઈ શકીએ. આ નેટસફ કંપનીની પ્રોડક્ટ છે, જેમાં બહેનો માટે નેચરામોર ફોર વુમન, પછી નેચરામોર પ્લસ છે ભાઈઓ માટે, બહેનો માટે છે વુમન વેલનેસ અને ભાઈઓ માટે છે મેન્સ વેલનેસ, અને એની સાથે છે ન્યુટ્રી લીવર. આ પ્રોડક્ટ તમે વાપરી, બરાબર ને? કેટલા મહિના વાપરી? 4 માસ. 4 માસ વાપરી. અને 4 માસ વાપર્યા પછીથી તમારે ત્યાં બાળક આવી ગયું, આવી ગયું. બરાબર ને? હા. તો હવે મતલબ કે આજે ઘણા બધા એવા દંપતીઓ છે કે જેમને ત્યાં તમારી જેવી સમસ્યાઓ છે. બની શકે કે બાળકને કદાચ પોષણના અભાવના કારણે ગુજરી ગયા હોય, બરાબર ને? જન્મ પછી તરત જો અવસાન પામે એનો મતલબ એ જ થાય કે બાળકને ગર્ભમાં કદાચ બરાબર પોષણ નહીં મળેલું હતું, બરાબર ને? અને આ જે બાળક છે અત્યારે આપણે જોઈ શકીએ કે જેને ગર્ભમાં બરાબર પોષણ મળી જવાના કારણે આજે પણ એકદમ તંદુરસ્ત છે અને હયાત છે, કોઈ પ્રોબ્લેમ નથી. તો ઘણા બધા દંપતીઓ આ વિડીયો જોશે તો એમને તમારે શું સંદેશો આપવો છે આ પ્રોડક્ટ વિશે કે ખરેખર વાપરવું જોઈએ નહીં વાપરવું જોઈએ? કેવી છે વસ્તુ? વાપરવું જોઈએ. વાપરવું જોઈએ. બરાબર છે. તમે કેટલા મહિના વાપરી એમ કીધું પ્રોડક્ટ? 4 જ મહિના વાપરી અને એનાથી રિઝલ્ટ મળી ગયું. કેવી રીતના લેતા? સવાર સાંજ 2 ટાઈમ કે 1 ટાઈમ? 2 ટાઈમ. દૂધ સાથે કે પાણી સાથે? દૂધ સાથે. ઓકે. તો મતલબ કે શરૂઆત કરી અને તમને રિઝલ્ટ આવી ગયું. અત્યારે તો 4-4.5 માસ બાળકના પણ થઈ ગયા. તો 4-4.5 માસ દરમિયાન બાળકને કોઈ બીમારી કે કઈ એવું કઈ આવ્યું ખરું? કોઈ નહીં. કઈ નહીં. મતલબ એકદમ તંદુરસ્ત છે. તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.